जन्म जन्म के दुख बिसरावे, अंतकाल रघुबरपुर जाई, जहां जन्म हरिभक्त का. તો હનુમાનજીથી શ્રેષ્ઠ કોઈ ગાઈડ નથી. હનુમાન ચાલીસા ફક્ત વાંચવાથી જ આપણા જીવનમાં ફરક આવે છે. 1000 વખત ભાવ વિના લીધેલું નામ અને ભાવથી લીધેલું એક નામ. યંગસ્ટર કે હું માનતો નથી ભગવાનમાં, તમે કરો છો એ ખરેખર દુનિયાને જરૂર. 96 કરોડ જાપ કર્યા. આપણે અત્યારે શું એકાગ્ર છીએ? ખરાબ વિચારો ધોવાય છે આ નામ સ્મરણથી. ઇન્સ્ટા ઉપર તમે પોપ્યુલર હો, યુટ્યુબ ઉપર તમે પોપ્યુલર હોય, પણ પર્સનલ લાઈફમાં તમે ત્યાં ઝીરો હો. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી એ દીકરી છે, તો હવે એ ઘર દ્વારા એને ગર્ભપાત કરાવવામાં આવે છે. આવું એક ઘર નથી, લગ્ન નથી થતા, એક્સિડન્ટો થઈ રહ્યા છે. પ્રેગ્નન્સી લોકો પ્લાન નથી કરતા. અરે તમારા બાળકને ડિલિવર થતા જોવું જ જોઈએ. બાળક નથી જન્મતું, તમારું કર્મ જન્મે છે. જો બે વ્યક્તિ સુખી ને, તો હું તો કહું તો દેશ સુખી થાય. છોકરાને સમજાવે છે, છોકરો થઈને આવું બધું શીખશે. કોઈનું અટેન્શન માં પર નથી હોતું કે માં પર શું વીતે છે. હવે તેથી એને પીરિયડ હોય, પણ એ કઈ બોલી ના શકે કે મને તો આજે હું પીરિયડમાં છું. આશીર્વાદ હોય, ભાગ્ય હોય તો જ સ્ત્રી જન્મ મળી શકે. નમસ્તે મિત્રો, આજે આપણે એવો પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ જે મારા જીવનમાં વેલ વિશર તરીકે આવ્યા છે. પણ જો તમે આ પૂરો પોડકાસ્ટ જોશો તો આઈ એમ શ્યોર કે તમારા જીવનમાં પણ ઘણું પરિવર્તન આવશે. તમે પણ તમારા જીવનમાં એવા વ્યક્તિને ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ કરી દેશો કે જે તમારા પણ વેલ વિશર બની શકે છે. આમની પાસે એટલું બધું જ્ઞાન છે, એટલી બધી ભાવનાઓ છે, લાગણીઓ છે, સ્ત્રી બનવાની ઈચ્છા છે આવતા જન્મે, કે આ પોડકાસ્ટ સાંભળ્યા બાદ તમને એવું લાગશે કે મેં સાગરમાંથી ખાલી ઘૂંટડો એક પાણી પીધો છે. લિટરલી મેં આજે એમની સાથે 1.5-2 કલાક જેટલી પણ વાત કરી, એનાથી મને ઘણું બધું પર્સનલી શીખવા મળ્યું છે અને એ વસ્તુ તમને પણ તમારા જીવનમાં શીખવા મળશે. અને જો એમાં પણ તમે માતા પિતા બનવાના હોવ, તમે હનુમાનજી વિશે કંઈક જાણવા માંગતા હોય, તો તમને આ પોડકાસ્ટ જરૂરથી જોવો જોઈએ, કારણ કે આ એક પોડકાસ્ટ તમારા જીવનમાં પરિવર્તન લઈ આવી દેશે ફોર શ્યોર. નમસ્તે આશીષભાઈ, જય શ્રી કૃષ્ણ, કેમ છે? બહુ જ મજા. અચ્છા, મારો પહેલો ક્વેશ્ચન તમને એ છે કે દરેક વ્યક્તિ એક ટાઈમ પર લાઈફમાં ભટકી જાય કે અટકી જાય, ત્યારે એને ન સમજાય કે શું કરવું, કેવી રીતે કરવું. જેમ કે હું મારી જ વાત કરું, જ્યારે કોરોના આવ્યો ત્યારે હું એક સ્ટક હતી લાઈફમાં કે હું શું કરું આગળ, કેમ કે મારી પાસે કોઈ સ્કિલ્સ નથી, રાઈટ? તો ત્યારે મને ઇકીગાઈનો કોન્સેપ્ટ મારા દિમાગમાં આવ્યો. ઇકીગાઈ બુક પરથી મેં વાંચ્યું, તો ત્યાં એ કોન્સેપ્ટ સમજમાં આવ્યો કે આપણે શું કરવું, કેવી રીતે સમાજને હેલ્પફુલ થઈ શકે, એમાંથી પૈસા કેવી રીતે કમાઈ શકીએ અને એવી રીતે. તો એ સેમ કોન્સેપ્ટ તમે હેપી હનુમાન ચાલીસામાં લખ્યો છે ઇન ડિટેલમાં. તો કેન યુ એક્સપ્લેન દેટ કે અગર જો મને હેપી હનુમાન ચાલીસા હું વાંચું અને એમાંથી મને મારી લાઈફનો પાથ રેડી કરવો હોય, તો હું કેવી રીતે કરી શકું? પહેલાં તો થેન્ક યુ હિનાબેન, મને ઇન્વાઇટ કરવા માટે. અને તમારો પ્રશ્ન છે કે ભટકવું, એટલે આઈ થિંક ભટકવાથી ઘણું બધું મળી જતું હોય છે, એટલે એ ખરાબ નથી, પહેલી વાત. બીજું કે જે વિચારો છે એને અલાઇન કેવી રીતે કરવા. તો હનુમાન ચાલીસાને એક મેડિસિન તરીકે લોકો યુઝ કરે છે. તો હનુમાન ચાલીસા લોકોના જીવનમાં એટલી વણાઈ ગઈ છે, પણ મને એવું લાગે છે કે લોકોએ ગોખી લીધી છે, એક રૂટીન આવી ગયું છે, પણ એને સમજવાની કોશિશ બહુ ઓછી થઈ છે. તો મેં એવો પ્રયત્ન કર્યો કે મને શું સમજાય છે. તો જે ઇકીગાઈ ઓબ્વિયસલી એ એટલું પોપ્યુલર થયું હતું, પણ આપણને લાગે કોઈ વસ્તુ પોપ્યુલર છે, ઘણી પોપ્યુલર કરવામાં આવતી હોય છે અને ઘણી ખરેખર હોય છે. એ બે વચ્ચે ભેદ પારખવો બહુ અઘરો છે અત્યારના સોશિયલ મીડિયાના ટાઈમમાં. તો ઇકીગાઈ આપણે બધા જાણી ગયા, જાપાનીઝનો કોન્સેપ્ટ આપણે તરત એક્સેપ્ટ કરી લીધો, પણ આપણું દર્શનશાસ્ત્ર, આપણું આધ્યાત્મ પણ આ જ વાત સમજાવે છે, એ આપણે કદી ન જાણી શક્યા. તો એ અગેન અધ્યયન કર્યું તો મને ખબર પડી, નહીંતર હું પણ ભટકતો જ તો. તો સરળ વાત છે કે ઇકીગાઈને શું કહેવામાં આવ્યું છે કે 4 પાર્ટ છે પોઈન્ટના લાઈફના, કે ઇફ યુ ફાઇન્ડ ઇટ તો એ તમારો ઇકીગાઈ છે. કે ભાઈ તમને જે કરવું ગમે છે એમાં તમે માહિર છો, દુનિયાને એની જરૂર છે, શું તમે એમાંથી પૈસા કમાઈ શકો છો. તો વોટ ઇઝ એકચ્યુઅલી ઇકીગાઈ? ઇકીગાઈને આપણે સમજીએ તો એમાં એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ વસ્તુમાં તમે સારા છો, તમને એ કરવું ગમે છે, દુનિયાને એની જરૂર છે, અને શું તમે એમાંથી અર્થ ઉપાર્જન કરી શકો છો. આ 4 વસ્તુ ભેગી થાય તો ઇકીગાઈ કહેવામાં આવે. પણ આ જ આપણા હનુમાન ચાલીસાની પહેલા દોહામાં છે કે જો દાયકુ ફલ 4. તો ફલ 4ની વાત આવે તો એ કયા ફળ 4 છે? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
તો આ 4 પોઈન્ટ ઓફ વ્યૂ 4 ઇકીગાઈના પોઈન્ટ ઓફ વ્યૂ સાથે મેચ ખાય છે એવું મને ફીલ થયું કે આ વસ્તુ તો એકબીજા સાથે જોડાયેલી જ છે કે તમે દુનિયાને જરૂર છે તો શું ધર્મ એટલે શું કર્તવ્ય શું તમે કરો છો એ ખરેખર દુનિયાને જરૂર છે. અર્થ તો એમાંથી અર્થ ઉપાર્જન થાય છે. કામ ઈચ્છાઓ તમને કરવું ગમે છે. મોક્ષ જે કામ આપણને ખૂબ કરવું ગમતું હોય જેમાં આપણે ઓળઘોળ હોઈએ એમાં આપણને ખ્યાલ નથી રહેતો 1 કલાક વહી ગઈ 2 કલાક વહી ગઈ કે વર્ષો વયા ગયા અધ્યયનમાં તો લોકો કેટલા તો એ સ્થિતિ એને આપણે જો સમજવાની કોશિશ કરીએ તો આ જ વસ્તુ એક વૃક્ષ પણ કહે છે કે કોઈ વૃક્ષ છે તો એનું મૂળ છે એ ધર્મ છે. આપણા બધાનું મૂળ જે છે જીવનનું એ ધર્મ છે કે આપણે ધર્મથી જો નીતિથી ચાલીશું તો આપણું બધું યોગ્ય થશે. તો એ મૂળ છે. તો વૃક્ષને પણ મૂળ છે. અર્થ તો એના ડાળખીઓ એના અલગ અલગ વૃક્ષની જે શાખાઓ નીકળે છે એ અર્થ છે એનો વિકાસ છે. કામ તો વૃક્ષને શું હોય ફળ હોય કે ફૂલ હોય તો એ એક ફળ આપે છે. અને મોક્ષ તો એ ફળમાંથી શું બને છે પાછું એક બીજ બને છે. તો આ બીજ અને આ સાયકલ ચાલતી રહે છે. તો ઇકીગાઈ આપણને ગમી ગયું પણ ભારતનું શાસ્ત્ર ભારતનું જ્ઞાન પણ આપણને આ જ સમજાવે છે. તો હનુમાન ચાલીસા થકી આ જ વિચારને પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી કે કોઈ પણ વ્યક્તિ જો પોતાના જીવનમાં શું કરવું આ શોધી રહ્યો છે એને કોઈ ગુરુ નથી એને કોઈ ભગવાનમાં આસ્થા નથી પણ એક વસ્તુ છે કે એને હનુમાનજી પ્રત્યે બહુ રિસ્પેક્ટ છે કોઈ પણ રીતે તો એ માત્ર આ જન્મની રિસ્પેક્ટ નથી આવું મારું માનવું છે કે કોઈ યુવાન એમ કે ને અથવા યંગસ્ટર કે હું માનતો નથી ભગવાનમાં કેમ કે હું એક દિવસ એવો હતો તો એ આપણે ખાલી આ જન્મનું જોઈએ છે. આપણે જન્મો જન્મ કેમ કે હનુમાન ચાલીસામાં જોઈએ ને તો બી એમાં બી આવે કે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે અંતકાલ રઘુબરપુર જાય જહાં જન્મ હરિભક્ત કહાઈ. તો આમાં તો 2 વખત ફરીવાર જન્મની વાત આવે છે અને આપણી સંસ્કૃતિ આને સ્વીકારે પણ છે. તો અત્યારનો ભટકતો વ્યક્તિ એ ખાલી એ સમય પૂરતો છે. જેવો એને કોઈ રસ્તો આપનાર મળી જાય છે તો એ તરત એના માર્ગ ઉપર લાગી જાય છે. તો હનુમાનજીથી શ્રેષ્ઠ કોઈ ગાઈડ નથી મને લાગતું કેમ કે મને મારી લાઈફમાં એમણે ખૂબ ગાઈડ કર્યા છે. તો એના થકી આપણા લાઈફમાં વિચારોની ક્લેરિટી કેમ કે આપણે ક્યાં ભટકતા હોય કે નંબર ઓફ થોટ્સ આ કરું પેલું કરું આ કરી લો આણે આ કર્યું તો હું કરી લઉં. તો આ બધી વસ્તુઓ આપણને કોણ કહેશે કે ભાઈ આ નથી કરવાનું આ કરવાનું છે. આપણને પણ એવું લાગતું હોય કે હું આર્ટિસ્ટ છું હું પેઇન્ટર છું હું લેખક છું હું બિઝનેસમેન છું હું નોકરી નહીં કરું અથવા હું નોકરી માટે જ છું. આપણે બધા આપણા માટે એક અઝમ્પશન્સ બનાવી લીધા છે. તો એ આવશે ડિસિઝન જ્યારે છે ક્લેરિટી ક્યારે આવશે જ્યારે એકાગ્ર છીએ અને આપણે અત્યારે શું એકાગ્ર છીએ નથી સતત કેમ કે હવે તો 15 સેકન્ડમાં હૂક નથી તો આપણે સ્કીપ કરી દઈએ છીએ તો એકાગ્રતા ક્યાંથી આવે તો એ આવે હનુમાન ચાલીસાથી. હનુમાન ચાલીસાના પઠનથી એકાગ્ર થાય છે અને એ એકાગ્રતાથી વ્યક્તિને ક્લેરિટી મળે છે એટલે હનુમાન ચાલીસા પણ એટલી પોપ્યુલર છે. તમે અહીંયા વાત કરી કે હનુમાન જેવો કોઈ ગાઈડ નથી હનુમાનજી જેવો કોઈ ગાઈડ નથી તો મને એને ગુરુ બનાવવા હોય મને એમને ગાઈડ બનાવવા હોય તો હું કયું સ્ટેપ લઈ શકું કે હું એમના નજીક પહોંચી શકું હું એમના પાસે જઈ શકું કે મતલબ હનુમાન ચાલીસા ફક્ત વાંચવાથી જ આપણા જીવનમાં ફરક મતલબ આવે છે કે પછી એમના માટે કંઈક સ્પેશિયલ કરવું પડે છે જેમ શંકર ભગવાનને રોજ પાણી ચડાવવું પડે કે માતાજીની આરતી કરવી પડે એવી રીતે હનુમાનજી માટે બી કંઈક સ્પેસિફિક કરવું પડે છે. બહુ સરસ સવાલ આજ સુધી મને કોઈ આવો નથી પૂછ્યો. આનો જવાબ એવો મને સૂચે છે કે ભગવાન ખરેખર કોઈ આપણે થાળ ધરીએ આપણે એને વાઘા પહેરાવીએ આપણે દીવાબત્તી કરીએ તો શું ભગવાન એનો ભૂખ્યો છે ભગવાન આપણા ભાવનો ભૂખ્યો છે. ભાવ આપણે કેવા ભાવથી કરીએ છીએ ભાવથી જો જળ નથી અર્પણ થતું એ શિવને કે સૂર્યને તો એ અર્પણનું કોઈ અર્થ જ નથી રહેતો. તો જ્યારે આપણને નથી ખબર કે કોને કેમ રીઝવવા જેમ કે તમે પણ મેરિડ છો હું મેરિડ છું તો મારે મારી પત્નીને કેમ રીઝવવી અથવા કેમ મનાવવી તો મને એનો રસ્તો ખબર હોવી જોઈએ એની સાથે રહ્યો હોય. તમને તમારા પતિની ખબર હોય કે એને શું ગમશે તો એ ખુશ થશે. હનુમાનજીમાં બહુ સરળ છે કેમ કે છે ને જે આપણી પહેલાં થઈ ગયેલા લોકો છે એને કેવી રીતે રીઝવ્યા એ આપણે જોઈએ. તો તુલસીદાસજીએ કેવી રીતે મનાવ્યા હશે કે એને હનુમાનજીના લીધે એમને રામ અને લક્ષ્મણના દર્શન થાય છે.
તો એણે જે રીતે કર્યા એ રીતે આપણે કરીએ. કેમ કે જ્યાં આપણને ખબર નથી ત્યાં જેણે પાથ કંડેર્યો છે, કોઈ ચાલેલું છે, એના પાથે ચાલી જવું તો આપણને રસ્તો મળે, અથવા એક નવો માર્ગ મળી શકે કે જે તમે તમારો બનાવો. તો મને એવું લાગે છે કે જેટલું આપણે સમજવાની કોશિશ કરીશું, કેમ કે હનુમાન ચાલીસા હોવા છતાં પેલા દોહામાં એવું આવે છે કે બરનવું રઘુબર અભિમલ યશ. તો રઘુવર રામના વિમલ યશની વાત કરવા જાઉં છું. હનુમાન ચાલીસાની શરૂઆતમાં આવી વાત કહેવામાં આવી. તો કેવી રીતે હનુમાનજીને પટાવવામાં આવ્યા, કે કેવી રીતે મનાવવામાં આવ્યા, કે અમે તો રામની વાતો કરીશું. તો મને એવું લાગે છે કે રામનું નામ, રામની વાતો એ આપણા જીવનમાં આવવાનું શરૂ થાય, એનું અધ્યયન શરૂ થાય, એનું વાંચન શરૂ થાય, એના એવા પોડકાસ્ટ જોવાનું શરૂ થાય, એવી પુસ્તક વાંચવાનું શરૂ થાય, એવી રીલ જોવાનું શરૂ થાય, તો આપણામાં શરૂ થાય. કેમ કે બીજને વાવીએ, પછી થોડી એક બે કુપળ ફૂટે, પછી થોડું મોટું થાય, તો ધીરે ધીરે થાય ને, સીધું ઇન્સ્ટન્ટ તો થાય નહીં. કેમ કે હવે તો ઝેપ્ટો આવી ગયું, મેગી તો જૂનું થઈ ગયું. હવે તો આમ ઓર્ડર કરવું ને મળવું જોઈએ, 10 મિનિટમાં ડિલિવરી જોઈએ. તો એ જમાનામાં આના માટે જે ધીરજ કેળવવી પડે એ હનુમાનજીથી મળે આપણને. તો હનુમાન ચાલીસાનો પાઠ એ એક ઇઝી વે છે. કેમ કે યજ્ઞ કરવો, પહેલાં શું થતું હતું, આપણે વાંચીએ તો યજ્ઞ આવે, તપ આવે, કેટલા કેટલા ત્યાગ આવે, તો ભગવાન રીઝે. અને હવે રીઝવવાનો સૌથી સરળ માર્ગ આપી દીધો, નામ સ્મરણ, કે તમે નામ સ્મરણથી પણ ઈશ્વરને પામી શકો છો. અને એવું આપણે બોલીએ છીએ, એને પામનારાઓ કેટલા થઈ ગયા. હમણાં 2 દિવસ પહેલાંની જ ઘટના છે કે એક 94 વર્ષના બા ગુજરી ગયા. તો મને એમના સનનો ફોન આવ્યો કે અમારા બા ગુજરી ગયા છે ને અમારે એક સત્સંગ કરવો છે, તો તમે રામચરિત માનસની વાત કરવા માટે આવશો એમ. એટલે પછી એમણે એની વાત કરતાં કરતાં મને કહ્યું કે એ બાએ 94 વર્ષમાં 96 કરોડ જાપ કર્યા, સીતારામ ને રામ. અને જ્યારે ગુજર્યા તો એમના અંત શબ્દો હતા સીતારામ સીતારામ સીતારામ. ભગવાન 8મા અધ્યાયના 4થા શ્લોકમાં આઈ થિંક કહે છે કે અંત સમયે જે મારું નામ લેશે એ પરમ ગતિને પામશે. અને કોણ અંત સમયે મારું નામ લઈ શકશે એ પણ ભગવાન એમાં કહે છે કે જે એ ભાવથી જીવ્યો હશે એ. હવે અત્યારે તો કેવું ઢોંગ અને ઢોળ અને બધું ચાલે, કેમ કે માત્ર ભક્તિને આપણે માળા, દીવો, મંદિર સુધી જ અટકાવી દીધી. એનાથી આગળ કદી આપણે વિચાર્યું નથી. કે તમને લાગે છે કે હનુમાનજીએ આમ દીવો કર્યો છે રામને, કે એના મંદિરે તમે કેવું એને રામ કાજ કરીને ભગવાનને રીઝવ્યા. તો ભગવાનનું કામ કરીએ તો ભગવાન રીઝાય. તો પેલું શરૂઆત માટે હનુમાન ચાલીસા એક સાધન થઈ શકે, પછી તમને ઓટોમેટિક આગળનો માર્ગ મળતો જશે. અહીંયા 2 ક્વેશ્ચન. પહેલો કે તમે કીધું ભગવાનના કામ કરવા જોઈએ, તો એ ભગવાનના કામ એટલે કેવા કામ, શું કામ, મતલબ કેવી રીતે? અને બીજી વસ્તુ કે લોકો આપણા ઘરના વૃદ્ધ વ્યક્તિઓ મોસ્ટલી રામ નામ લખતા હોય છે, પણ એમનું ધ્યાન બીજે બધે બી ભટકતું હોય છે. તો એ શું કર્મની દ્રષ્ટિએ કે આપણા કામની દ્રષ્ટિએ કે પછી કેટલું યોગ્ય છે? મતલબ અગર તમે ભગવાનનું નામ લખો છો તો ધ્યાન તમારું એમાં જ હોવું જોઈએ, અને જો તમે લખો છો એ સારી વાત છે, પણ જો તમારું બીજે બધે બી ધ્યાન ભટકે છે તો એ કેટલું યોગ્ય છે? ફરી વાર સરસ, ગુડ ક્વેશ્ચન. આના મલ્ટિપલ આન્સરો મારા માઇન્ડમાં આવી રહ્યા છે અત્યારે. એક, તમે કહ્યું એમ કે કોઈ વ્યક્તિ માળા કરે છે, નામ લખે છે, અને છતાં એનું ધ્યાન બીજે છે. નામ સ્મરણ જો ભાવ વિના થશે તો એનો કોઈ લેખ નહીં લાગે. મારા ગુરુ પૂજ્ય મોટા એક સરસ નામ સ્મરણ નામનું એકનું પુસ્તક છે નાનું, એમાં બહુ સરસ વાત લખી છે. એમાં સાયન્ટિફિક વે બી એમણે સમજાવ્યો છે અને આધ્યાત્મિક વેથી બી સમજાવ્યું છે. તો એમાં એક સરસ વાત એમણે એવું કહ્યું કે 1000 વખત ભાવ વિના લીધેલું નામ અને ભાવથી લીધેલું એક નામ, તો એ એક નામ ચડિયાતું છે. હવે એ ભાવ જન્મે કેવી રીતે? તો જે આ દીવા અને માળા અને પૂજા અને મંદિર ને રામ નામ લખું, આ માધ્યમથી એ ભાવ જન્માવવાનો આપણો પ્રયત્ન છે કે હું રામ લખું ત્યારે મારું એટલીસ્ટ ચિત્ત ત્યાં ચોંટે. આપણે જેમ ચાલીસામાં બી તમે જુઓ કે જોય પઢે હનુમાન ચાલીસા, જોય લીખે, જોય ગાય, જોય બોલે, જોય સુને, આવું ન લખ્યું, જોય પઢે જ લખ્યું. કેમ કે ત્યારે આપણી બધી ઇન્દ્રિયો ત્યાં રહે. હવે રામ જપવું, રામ લખવું,
રામ રટવું, આ બધી જ વસ્તુમાં અલગ અલગ ઇન્દ્રિયો કામ કરે છે. તો અહીંયા હું એવું કહીશ કે જે કરે છે એ ખોટું નથી, એટલે પહેલાં તો એવો ભાવ નહીં રાખીએ આપણે. પણ શું આપણે આપણી જાતને જોઈએ છે કે હું આ કરું છું તો મારા વિચારોમાં મારા ખરાબ વિચારો ધોવાય છે આ નામ સ્મરણથી, અથવા નથી થતા છતાંય આપણે ચાલુ એટલે રાખવું જોઈએ કે એ, કેમ કે આપણો જીવ છે ને એ આમ ખેંચાય આવી બધી. કેમ કે તમે વિચારો કે ગાડીમાં હનુમાન ચાલીસા ચાલતી હોય અને સામે એક બોર્ડ આવે, અને બોર્ડમાં તમારે ગાડી લેવી છે એ ગાડીની એડવર્ટિઝમેન્ટ છે, ફ્લેટ લેવો છે તો ફ્લેટની એડવર્ટિઝમેન્ટ છે, ભૂખ લાગી છે તો બર્ગરની એડવર્ટિઝમેન્ટ છે. તો એ સાંભળતા સાંભળતા આપણો જીવ ત્યાં જતો રહ્યો. પણ શું તો સાંભળેલું વ્યર્થ ગયું? એવું તો નથી, પણ જીવને આ કંટ્રોલ કરવા જ આપણે મથવું પડે એવું છે. કારણ કે આ વાત સાથે એક વાત કરી દઉં તમને કે આ રિસન્ટલી બનેલી ઘટના છે કે એક ખૂબ ધનવાન પરિવાર, આધ્યાત્મિક પણ ખરું. હવે એમના પરિવારની અંદર એક દીકરો છે અને એ દીકરીને એક દીકરી જન્મી ગઈ છે કપલને. અને હવે બીજા બાળકની ઝંખના છે કે એક દીકરો આવે. હવે દીકરો લાવવા માટે પાછી પ્રેગ્નન્સી પ્લાન થાય છે અને ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી એ દીકરી છે. તો હવે એ ઘર દ્વારા એને ગર્ભપાત થાય છે, કરાવરાવવામાં આવે છે. આવું એક ઘર નથી, આવા ઘણા ઘરો છે. અને આવા ઘણા ઘરોના કિસ્સાઓ ખુદ સ્ત્રીઓ પણ આપણને કહેતી હોય છે. ડૉક્ટર મિત્રો પણ ઘણા એવા હોય છે કે જે આ સમાજમાં થતી ઘટનાઓને આપણને આપણા સુધી લાવતા હોય છે. તો આજે પણ આ સમાજમાં બનતી ઘટના છે. તો એ પરિવારની અંદર તો એ જે સાસુમાં છે એ તો ખૂબ ધાર્મિક છે. ભગવાનનું ભજન કરવુંથી લઈને માળા કરવું અને બધું જ રેગ્યુલર સવારમાં. તો આવું કેવી રીતે કરાવરાવી શકે? તો આ ફળ નહીં, આ તો બીજું કંઈક પામશે. હવે કર્મનું આ કેવું રિઝલ્ટ પામશે, પણ એ કોણ જોવા જશે? આપણને એવું લાગે છે કે કોઈ જોતું નથી, પણ જોવાય તો છે જ. એટલે આપણે આવી સ્થિતિઓમાં જ્યારે તમે કહો છો કે કેવા કામો, અને સાથે સાથે તમે કીધું કે રામ નામ લખતા આવું બે વાતો તમે કરી, તો એમાં મારું એવું માનવું છે કે જો તમે નામ લો છો પણ તમે કામ ખોટા કરો છો તો એ નામનો કોઈ અર્થ નથી. એટલે ત્યાં એ વાત સોલ્વ થઈ ગઈ. બીજો પ્રશ્ન તમારો હતો કે કેવા કામ કરવા જોઈએ. તો વાત થઈ કે જો આ બે દીકરી આવે કે ચાર દીકરી આવે તો પહેલાં તો આવો કામ ના કરવું જોઈએ. એ સિવાય આપણે સમજીએ કે નીતિથી રહેવું. આપણને કોઈ પણ વસ્તુ ખોટી ક્યારે કરવાનું નથી. જેમ કે આપણે એવું બી જાણીએ છીએ સમાજમાં, હમણાં તો બહુ વચ્ચે ટ્રેન્ડ આવ્યો હતો કે પેલું વાઇફ સ્વેપિંગ નો કિસ્સો આવ્યો હતો, બરાબર? તો આપણે બધું નેગેટિવથી જ જોઈએ છીએ. પણ કેમ બે કપલો એવા બની જાય છે કે જે આવું ઝંખે છે કે ભાઈ ચાલો સ્વેપિંગ કરીએ? તો એનું મૂળ ક્યાં જાય છે? આપણે તો અત્યારે જે સ્વેપ થઈ રહ્યા છે ને એને જ દોષી ગણી રહ્યા છીએ, પણ એનું મૂળ વિચાર ક્યાં જાય છે? કોણ એ બે વ્યક્તિઓને ભેગા કરે છે? કોણ ધરાહર જોડે છે? તો આવા કામો ના કરવા જોઈએ. આપણે તો એવું કરીએ ને, નીતિથી રહેવું જોઈએ અને સારા કામો કરવા જોઈએ, સારું વિચારવું જોઈએ. તો બે વ્યક્તિઓ જે જોડાય છે એ યોગ્ય કપલ જોડાય છે કે નહીં એ કોણ નક્કી કરશે? એ કોણ કામ કરશે? તો એ જ વસ્તુ, જ્યાં ખોટ છે, જ્યાં જેને ખોટ દેખાય છે, તો ત્યાં એનો સ્ટેન્ડ અને સ્ટેપ લેવો જોઈએ. અને બે વ્યક્તિ જોડાય છે તો એ વ્યક્તિમાં ખાલી આમ બે ધરાહર બે લાવીને આમ જોડી તો નથી દેતા ને. બે વ્યક્તિઓ પણ નિશ્ચય કરે છે ને કે ચાલો જોડાઈએ. તો ત્યારે એક સ્ત્રી છોકરાને જોવે, છોકરો છોકરીને જોઈએ, તો રૂપ જોવે, ઘર જોવે, કામ જોવે, આવું બધું જ જોવે છે ને. અને સહજ છે, બધા જોઈ જ રહ્યા છે આ બધી વસ્તુ. પણ માત્ર એ ક્યાં સુધી? કારણ કે એ જ ત્રિકોણ જન્માવે છે લગ્નની અંદર, એ જ ડિસસેટિસ્ફેક્શન જાણે છે, એ જ પછી આગળ જનરેશન ઊભી કરે છે. અને એ જ સમાજમાં તો કોઈ લૂંટારાઓ બને છે કે કોઈ ગુનેગાર બને છે કે કોઈ ધંધામાં કોઈ ચીટિંગ કરે છે, તો એ ક્યાંક તો જન્મ્યા છે ને, કોઈકના ઘરે તો જન્મ્યા છે. તો આ બધી ઘટનાઓ આખરે આવીને ક્યાં આવીને સરવાળો થાય છે? મને એવું લાગે છે કે મૂળ ખોટ બે ખોટા વ્યક્તિઓ જોડાઈ જાય અને પછી ત્યાંથી ખોટું સર્જન થાય. આ તમે મહાભારતમાં કુંતીનું ઉદાહરણ લો, ધૃતરાષ્ટ્રનું ઉદાહરણ લો, કે બે કપલો, એક કપલ કેવા બાળકોનો જન્મ આપે છે, એક કપલ કેવા બાળકોનો જન્મ આપે છે. કેમ એવા સ્થિતિમાં છે?
શું એને શીખવાડવાવાળા એના ગુરુજન એક નહોતા? તો પણ કેમ આવું બને છે? તો એ અગેન માનસિકતા. આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ વસ્તુઓ ખેંચે છે. વિકારો, જેને વિકારો કહેવામાં આવે છે, કે જેનાથી વ્યક્તિ નિર્ણય લે છે. અને ઘર્ષણ જે થાય છે, કોઈ પણ વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ થાય છે, તો આપણે ચાલીસામાં જ આવે છે ને, કલેશ વિકાર, હરહુ કલેશ વિકાર. કલેશ કયા? પાંચ કારણથી જ કલેશ થાય છે. અહંકાર, ઈર્ષ્યા, ભય, ભોગવિલાસ. આ બધાથી ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. તો આને શાંત કરવા એ રામકાજ જ છે. ખાલી પુસ્તકો વાંચી લેશું કે ખાલી ભગવાન પાસે મંદિરે જશું થી નહીં. એક પરિવારને તમે સાચવો છો સારો, તો એ રામકાજ જ છે. એક કંપની સરસ સાચવો છો, તો એ રામકાજ જ છે. પણ તમે એમાં કંઈ ખોટું કરો છો. તમે તમારા મમ્મી પપ્પાને જે પ્રેમથી જોઈ શકો છો, શું આપણે સાસુ સસરાને એવી રીતે જોઈ શકીએ છીએ? ઘણા સંઘર્ષો ઊભા થાય છે. આપણને એમ થાય છે મને જ કેમ, પણ એ અધ્યયન આપણે નથી કરી શકતા. અને આ આધ્યાત્મિક માર્ગ આપણને થોડુંક એ સેલ્ફ એનાલિસિસ તરફ લઈ જઈ શકે. તો રામકાજ એટલે કોઈને મદદરૂપ થવું, કોઈએ તમારા પ્રત્યે વેર રાખ્યું છે છતાં તમે એના માટે ભાવ રાખો. કારણ કે સીતા માતાને તો લઈ ગયા છે રાવણજી ભાઈ, તો પણ એને કેવા ભાવથી, કેવા રિસ્પેક્ટથી હનુમાનજી વાત કરે છે. એ આપણે રામચરિત માનસ વાંચીએ તો આપણને ખબર પડે કે કેટલું વિવેકપૂર્વક રીતે રજૂઆત કરે છે. નહીતર તો કામ તો ખોટું જ કર્યું છે. તો લાવો અમારી સીતા માતાને, એવું બધું ના થઈ શકે. જે આપણે ઓફિસની અંદર ને ઘરની અંદર જોઈએ, તરત સહેજ કંઈક ખોટું કોઈથી થાય તો આપણે તરત તીર છૂટી જાય આપણું. તો એ તીર ક્યાંથી છૂટે છે? અજ્ઞાનથી, ઈર્ષાથી, અહંકારથી, મને મારી વસ્તુ નથી મળતી ટાઈમથી, ભોગવિલાસથી. આને મળે છે, હું રહી જાઉં છું. તો આ બધા કારણે જ ઘર્ષણ થાય છે. તો આ બધી વસ્તુઓમાં પણ જો ધ્યાન દેવાય તો એ રામકાજ જ છે. એના માટે પહાડ ઉપાડવા જવાની જરૂર નથી. પહાડ ઉપાડો કોઈના અહંકારનો, ઉંચકી શકો છો? બહુ વજન લાગે, દેખાય નહીં પણ વજન બહુ લાગે, એ ઉંચકી શકે એ હનુમાન. જો મને હનુમાનજી વિશે વધુ સમજવું હોય, વધુ જાણવું હોય, એમને વધુ ડિટેલમાં ગહન કરવું હોય, તો એવા કયા 3 પુસ્તકો છે જે મને વાંચવા જોઈએ, કે જે આ પોડકાસ્ટ જોઈ રહ્યું છે એને વાંચવા જોઈએ? એવા 3 સાદા પુસ્તકો કે જે ઇઝીલી સમજાવી શકે આપણને. મારું પુસ્તક છોડી દઈએ. મેં પુસ્તકને લખતા પહેલા હનુમાનજી ઉપરના જેટલા સાહિત્ય લખાણા છે એને અધ્યયન કર્યા. તો સ્વાભાવિક છે કે પેલું વાલ્મીકી રામાયણ આવે, રામચરિત માનસ આવે, ભગવદ્ ગીતા પણ આવે. કારણ કે ભગવદ્ ગીતા ભગવાને માત્ર અર્જુનને નથી સંભળાવી, એ તો હનુમાનજીએ પણ સાંભળી છે. કારણ કે કપિધ્વજ તરીકે હનુમાનજી ત્યાં બિરાજમાન છે. તો 2 જ વ્યક્તિઓએ સાંભળ્યું છે. તો આ 3 અધ્યયન ખૂબ મહત્વના થઈ ગયા. એ સિવાય ઘણા લોકોએ હનુમાનજી પ્રત્યે ભાવ રાખીને પોતપોતાના એંગલથી પુસ્તકો લખ્યા છે. પણ હું એવું કહીશ કે કોઈ સરળ શરૂઆત કરવી હોય ગુજરાતીમાં, તો સ્વામી સચ્ચિદાનંદજીએ હનુમાન ચાલીસા ઉપર એક ખૂબ સરસ અને નાનકડું એવું પુસ્તક લખ્યું છે. કેમ કે મારી શરૂઆત ત્યાંથી થઈ હતી. મને હનુમાન ચાલીસા પ્રત્યે ભાવ અથવા હનુમાનજી પ્રત્યે ભાવ સ્વામી સચ્ચિદાનંદજીની પુસ્તક છે દંતાલીવાળા, પદ્મભૂષણ. એમણે હનુમાન ચાલીસા ઉપર એક પુસ્તક લખ્યું છે. તો એ સરળ છે સમજવા માટે. પછી એ સમજીને મારો પ્રયત્ન એવો હતો કે એને આર્ટિસ્ટિક વેથી, કળાની દ્રષ્ટિએથી, ગેમની દ્રષ્ટિએથી બાળકો સુધી કેવી રીતે લઈ જવું, અને યુવાનો અને વડીલોને પણ ગમે એવું કેમ બનાવવું. કેમ કે પુસ્તકો તેવા ને તેવા બનતા રહેશે અને જમાનો બદલાતો રહેશે, તો પુસ્તકને પણ રસાળ બનાવવું પડશે લેખકોએ કંઈક રીતે. લખીને તો સ્વાભાવિક છે, પણ એને પ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ પણ આપણે ચેન્જ કરવું પડશે. એટલે હેપી હનુમાન ચાલીસાને એક થેરેપ્યુટિક કોન્સેપ્ટ બનાવ્યો કે જેને ભગવાન સાથે કંઈ નિસ્બત જ નથી. તો પેઇન્ટિંગ્સ એવા બનાવ્યા કે જોવા ગમે. એમાં રામ નામ શોધવાની ગેમ એવી રાખી કે છાપામાં તો તમે ને હું બે આપણે બાળક તરીકે જ્યારે ઓલું ચિત્ર લેખા કે કોઈ પણ એવું આપણે જ્યારે મેગેઝિન એવું આવતું, ચંપક ને એવું બધું, તેમાં કમ્પેરિઝન શોધવાનું આપણને ગમે, કંઈ શોધવાનું એ આપણને ગમે. તો એક બાળક સહજ વૃત્તિ અમે જોઈ કે પુસ્તકની અંદર જ્યારે અમે પેઇન્ટિંગમાં રામ નામ સંતાડ્યા ને, તો એ બાળક હોય કે મોટું, બધાને બહુ ગમે. એનાથી થાય શું કે તમારે પહેલાં તો એ પેઇન્ટિંગને તમારી આંખ સામે રાખવું પડે. એ તમે સ્કેન કરશો એટલે સહજ તમારામાં એક રિલેક્સેશન ફીલ થશે.
પછી એ ચિત્રને એટલું જોયા પછી તમને જિજ્ઞાસા થશે કે આ ચિત્રમાં આ શું થઈ રહ્યું છે, આ શું કેમ આવું બતાવ્યું. ધેન યુ ગો ટુ ધ રાઇટિંગ પાર્ટ, કે તમને લખાણમાં કંઈક જાણવાની જિજ્ઞાસા થાય. લખાણ વાંચી લીધું, પણ લાઈફમાં એપ્લાય કેમ કરવું ભાઈ? કારણ કે દરેક ચોપાઈ એક મેડિસિન છે. મેં તો એવું લખ્યું છે કે વૈદિક, વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક, સંજીવની, દરેક ચોપાઈ એક દવા છે. તો એ ચોપાઈ દવા કેવી રીતે? તો પછી લખાણ બાદ એક સ્ટેપ એવું રાખ્યું કે ચેલેન્જ, હનુમાન ચેલેન્જ, કે જેના દ્વારા એ પ્રેક્ટિકલી એ પોતાની લાઈફમાં એ ભાવને સમજી શકે. તો આ એક વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કેમ કે અત્યારના મેં તમે કીધું એમ કે અત્યારની જનરેશનને ગમે એવું તો સરળ શું રહે. બાકી હું જો મને પૂછવામાં આવે તો હું એવું જ કહીશ કે ભાઈ વાલ્મીકી રામાયણ વાંચો, રામચરિતમાનસ વાંચો અને ભગવદ્ ગીતા વાંચો, પછી બીજું બધું વાંચો. બટ ઈ જ ડિફિકલ્ટ છે ને, સૌથી પહેલા એ વાંચવું. હા, એ તમારી વાત સાચી છે. અમારા પુસ્તકો એક નાનકડા માધ્યમ બની શકે મૂળ સુધી જવામાં. બાકી આપણે નથી પાન ને લાયક કે જે વસ્તુ સર્જાઈ ગઈ છે વાલ્મીકી દ્વારા, તુલસીદાસજી દ્વારા, એ તો અદ્ભુત જ છે. તો એના સુધી જવું એ વધારે અગત્યનું છે. પણ જ્યાં સુધી મૂળ નથી પકડાતું ત્યાં સુધી ડાળીઓમાં આપણે ફરી શકીએ. ઓકે, પહેલાના પ્રશ્ન પર જઈએ તો હનુમાનજી વિશે મારો છેલ્લો ક્વેશ્ચન કે શું ફક્ત શનિવારે જ હનુમાન ચાલીસા વાંચવી? શું પીરિયડ્સમાં હોય ત્યારે હનુમાન ચાલીસા ન વાંચી શકાય? કે મેઇન કે શનિવારે હનુમાનજીને તેલ ચડે છે એટલે આપણે માથામાં તેલ ન નાખવું જોઈએ એવી માન્યતા છે, તો એ કેટલી હદ સુધી સાચી છે? ક્યાંય હનુમાનજીએ એવું કહ્યું છે? મને તો નથી મળ્યું અત્યાર સુધી ક્યાંય, કોઈ પુસ્તકના રેફરન્સમાં મને નથી જોડ્યું. પણ આપણે એક બીજો એંગલ જોઈએ સાથે સાથે, કેમ કે મને બી સ્વાભાવિક છે જ્યારે અધ્યયન કરતા હોઈએ ત્યારે આપણે આવું વિચાર્યું હોય કે આ તેલ ચડાવવું, ચોલો ચડાવવો. મને મેં ચડાવ્યું છે પાછું, કે આપણે જોઈએ ને, અનુભવીએ ને, અને એક વખતે નહીં ખબર પડે, તમારે ભાવથી અનુભવ. તો મને એ એક્સપિરિયન્સમાં એવું મને લાગ્યું કે લોકોનો ભાવ છે. સી તમને આપણને તેલ નાખવાની ના પાડે છે, પણ એનું કારણ એવું છે કે ભાઈ એની સાથે એની કોઈ આસ્થા જોડાયેલી છે. હવે એ આસ્થામાં એ તમારી આસ્થા નથી એટલે તમને એ નથી ગમતું, પણ કોઈનો એમાં ભાવ જોડાયેલો છે કે આ એ અંધશ્રદ્ધા હોઈ શકે. અને છે એવું નથી કે તમે નાખશો તો કંઈક ખરાબ થઈ જશે તમારી સાથે, રાઈટ? તો એના સાયન્ટિફિક વે સમજાવનારા વિડીયો અને રીલ્સ બી ઘણી બધી છે. આપણે ત્યાં નથી જતા, પણ આપણે હું તમને એક અલગ એંગલ ઉપર વાત કરું કે કોઈ વ્યક્તિ તમને શનિ પીરિયડ્સમાં ના પાડે છે કે કોઈ વસ્તુ, એને કેરની દ્રષ્ટિએ જોઈએ તો મંદિરે જવાની ના પાડે છે, ચોક્કસ કામ કરવાની પણ ના પાડવામાં આવે છે. કિચનમાં નથી જતા લોકો, ઘણા બધાના અલગ અલગ, પાછા એમાંય બહુ નિયમો છે. ઓકે, તમે એક કમ્યુનિટીમાં જુઓ ને તો કોઈએ કિચનમાં નહીં આવું, એક કમ્યુનિટીમાં જુઓ ને તો માત્ર એક જગ્યાએ જ રહેવું, એક કમ્યુનિટીમાં જુઓ ને તો કઈ વાંધો નથી ભાઈ, તમે આ કરી શકો, આ ન કરી શકો, ભગવાનને નહીં અડવાનું, આ થાય તો ભગવાન કોનામાં નથી? જીવ જીવમાં છે, તમે કેમાં નથી ગણતા? તો ત્યારે કોન્ટ્રાડિક્શન ઊભું થાય, રાઈટ? પણ હું એને અગેન તમને એવું કહીશ કે વિરોધ અને આ જે આપણા માઇન્ડમાં ઊભું થતું હોય છે ને, એ આપણી માન્યતાથી બનેલું છે. પહેલાની માન્યતા એ છે, તો એને રિસ્પેક્ટફુલી ડિસરિસ્પેક્ટ નહીં કરવું આપણે. પણ આપણને ખબર પડી તો આપણે એને નથી ફોલો કરતા. સામેવાળાને તમે એને વર્ષો સુધી એ કર્યું છે તો એની એક ઘડ પડી ગઈ છે એ વસ્તુ પાલન કરવાની, તો એ કદી એક ઝાટકે તો નહીં જાય. તમે નેક્સ્ટ પેઢી છો, તમારી પેઢી સુધી એ નથી આવ્યું, તો એનું આગળ અમથું ચલણ નથી ચાલવાનું. તમે જો કેટલી રૂઢિગત માન્યતાઓ જતી રહી. આમ પાલવ આમ રાખો, મારા મમ્મીએ વર્ષો સુધી પેલું ઘૂંઘટ રાખ્યું છે, આજે કઈ સ્ત્રી રાખી રહી છે? કોઈ પણ. તો મારું એવું માનવું છે કે આવી બધી જે કઈ માન્યતાઓ જે ખરેખર ટાઈમ સાથે જતી રહે છે, એટલે એને બહુ લોડ ન લેવો એવી વસ્તુઓનો. એમાં પીરિયડ્સને લઈને તો બહુ કોન્ટ્રોવર્સિયલ બધું વસ્તુ થતી હોય છે, અને એના ઉપર બી ઘણા લોકોએ, સારા આધ્યાત્મિક લોકોએ પણ કમેન્ટ્સ આપી દીધી છે કે એનો કોઈ પ્રશ્ન નથી, તમે હનુમાન ચાલીસા બી કરી શકો છો, તમે ભગવાનની ભક્તિ પણ કરી શકો. પણ એને ન કરવા પાછળના કારણો, ચોક્કસ કારણો દેવામાં આવે, પણ એ જે તે સમય માટે હતા, જે આજના સમયમાં રિલેવન્ટ નથી. તો તમે જેમ છોડ્યું એમ તમારા બાળકો થશે તો એ પેઢીમાં તો એ પણ જતું રહેવાનું છે ને. જે અમુક માન્યતાઓ તમારી હશે તો એમ કહેશે કે હવે મંદિરે જવાની શું જરૂર છે મમ્મી, મારા દિલમાં જ રામ છે, તો પછી અમે અહીંયા જ ભજી લઉં તો એમ. તો ત્યારે તમે શું જવાબ આપશો? તો એ અગેન રિસ્પેક્ટફુલી પોઈન્ટ ઓફ વ્યૂને સમજીને ઇગ્નોર કરવો. કેમ કે જેવો વિરોધ કરવા ગયા, કેમ કે વિરોધ ક્યાંથી થાય?
વિરોધ ઈગોની પેદાઈશ છે, અહંકારની જ પેદાઈશ છે કે તમે સામો તર્ક કરો. સામેવાળો માને છે અને તર્કમાં સામો વિરોધ ન કરો, તમે એને બાયપાસ કરો જ્યાં સુધી તમને નડતું નથી ત્યાં સુધી. તમને નડે છે તો તમે તમારી વાતને વિવેકપૂર્ણ રીતે, હનુમાનજી જેમ વાત મૂકે છે વિવેકપૂર્વક, એવી રીતે મૂકવી જોઈએ. આવું મારું માનવું છે. પ્રેગ્નન્સી દરમિયાન શું વાતનું ધ્યાન રાખવું જોઈએ એક સારું બાળક મેળવવા માટે? કે પિતા શા માટે ફોલો નથી કરી શકતા કે વી આર પ્રેગ્નેન્ટ? 9 મહિનામાં એને શું કેર કરવી જોઈએ? સ્ત્રીનો મૂડ સ્વિંગ્સ થાય, હોર્મોન્સ ચેન્જ, તો એ સમયે પુરુષે એને કેવી રીતે હેન્ડલ કરવું, આ ટોપિક પર વાત કરવી લગ્ન પહેલા જરૂરી છે.